કોઈ વસ્તુની મહત્તા ન હોય એમ નથી, પણ સદાચાર હોવો જોઈએ, અત્યાચાર ન બની જાય એની સાવધાની બધાએ રાખવાની. આપણા ઘરનું વાતાવરણ બહુ સાવધાનીપૂર્વક કેળવવું. આપણી શ્રદ્ધા કોઈના અશ્રદ્ધાનું કારણ ન બની જાય એની સાવધાની રાખવી. આપણી અપરસ કોઈના અભાવનું કારણ ન બની જાય એની સાવધાની રાખવી. કોઈ તમને અપરસમાં અડી ગયું, જઈને નહીં આવો, ખીજાવાની શું જરૂર છે? સહનશીલતા નથી તો પછી અપરસ પાડવાની બી જરૂર નથી. સૌથી પહેલા ધૈર્ય જોઈએ. એટલે આ બીજા બધા ગ્રંથો વાંચવા પહેલા વિવેક ધૈર્યાશ્રય વાંચી લો. એ જો જીવનમાં ઉતરી ગયું ને પછી કોઈ વસ્તુ નડતર રૂપ નહીં થાય. વૈષ્ણવનો શું વિવેક છે, કેવા અદ્ભુત મહાપ્રભુજી. ખરેખર દરેક વૈષ્ણવે સેવા પધરાવતા પહેલા યા ઘરમાં ભક્તિનો પ્રારંભ કરતા પહેલા એકવાર વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ જરૂર વાંચો. મારા જીવનમાં વૈષ્ણવી વિવેકે પ્રવેશ કર્યો છે, મારા સ્વભાવમાં ધૈર્ય છે, મને ભગવદ આશ્રય સિદ્ધ થયો છે. જો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ હૃદયારૂઢ થઈ જાય તો આ સંસારની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સંજોગો તમારું ચિત્ત ભગવાનમાંથી વિચલિત નહીં કરી શકે. જો આ એક ગ્રંથ આત્મસાત કરી લો, વિચલિત કોઈ વસ્તુ વ્યક્તિ નથી કરતા, આપણું મન એને પકડે છે. અપરસમાં આપણી અપરસ છોવાઈ કેમ? કોઈ અડ્યો એટલા માટે નહીં, કોઈ અડ્યો એ ખબર પડી એટલા માટે. અરે તું તો ઠાકોરજીની સેવામાં હતો, તને કેમ ખબર પડી કે આડી ગયો? તારું મન ઠાકોરજીથી છોડીને પેલામાં ગયું એટલે જ કદાચ તો છોવાઈ ગયો. એટલે આ દૂર જા, અડતો નહીં, પેલો કરતો નહીં. ઘણી વાર અમારી પાસે પણ લાવે તો સૌથી પહેલા બ્રીફ કરે, જો અડતો નહીં હો તમે, જરા દૂર જ રહેજો. કાયમ થોડી અપરસમાં આવે, ઠાકોર સન્મુખ હોય ત્યારે બધું બરાબર છે. અમુક વ્યવહાર, અમુક વિવેક બધાએ શીખવાની જરૂર છે. પ્રભુ પાસે જઈએ કે ગુરુ પાસે જ્યારે યુવાનોને લઈ જતા હોઈએ ત્યારે કેવું બ્રીફ એમને કરવું જોઈએ, કઈ રીતે એને સમજાવવું જોઈએ. આપણે એટલું નેગેટિવલી ઘણી વાર સમજાવતા હોઈએ છીએ. સીધા ગુરુ દેખાય એટલે આ પૈસા ત્યાં મૂકજે. પેલાને એમ થાય કે આ ક્યાં પૈસા મૂકવા આવ્યો છે? કોઈ વાત નહીં, કોઈ સમજ નહીં. અને સીધું જ્યારે આ બધું કરાવવા જઈએ છે ત્યારે બહુ નેગેટિવ ઇફેક્ટ યુવાનોમાં આવે છે. અને એટલા માટે ધર્મ શીખવાડીએ, પણ એ શીખવાડીએ છે એટલા ખરાબ રીતે આપણે કે એ જ અભાવનું કારણ, આપણું શિક્ષણ જ અભાવનું કારણ થઈ જાય છે. અને શીખવાડવાની રીત બરાબર નથી હોતી. અને એટલા માટે આપણે બધાએ વિવેક શીખવા જોઈએ છે. કઈ વાત યુવાનો બેઠા હોય ત્યારે કરાય, ક્યારે ન કરાય. ઘરમાં યુવાનો સાથે બેઠા હોય સોફામાં અને હવેલીથી આવી ગયા, અરે હવેલીમાં તો એવું જો ને પેલા આગળ જવા દીધો, મને જવા ના દીધો ને, આવા ધક્કા વાગ્યા ને આજે તો થાકી ગયો. પેલાને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં. આવી વાત એને કરે, એની સામે આ રીતે કરે. હજી કુમળું ઝાડ છે, એનો તો ઉત્સાહ વધે કે આજે તો એવા સુંદર શ્રીનાથજી બાબા લાગતા હતા, જાણે મને જોઈને મલકાતા હોય એવા સુંદર લાગતા હતા. આજે તો એમના આશીર્વાદ આપણને મળ્યા એટલે પ્રભુની કૃપાથી આજે બધું સારું. આવી વાત કરાય. કોઈ નવો યુવાન બેઠો છે જે હજી ધર્મ માર્ગને જાણતો નથી, ઘણીવાર આપણી જ વાતો એમાં શ્રદ્ધાનું કારણ પેદા કરી દેતી હોય છે. અને એટલા માટે ખૂબ વિવેકની જરૂર છે. જો વાત આપણે ચર્ચા કરી રહ્યા છે શ્રીનાથજી બાબાની આ દિવ્ય ગાથા શ્રવણ કરવા માત્રથી આપણા મનને પવિત્ર કરનારી છે. શ્રીનાથજીના ચરિત્રની જો કથાને આગળ વધારું, કુમનદાસજીને એકવાર શ્રીનાથજી બોલાવ્યા અને કહ્યું, કુમન, બે વસ્તુની મને તકલીફ છે. કહ્યું, પ્રભુ શું? કે એક તો મારી સેવામાં જે આ બંગાળી રાખ્યા છે એ પૂર્ણ મારામાં નિષ્ઠા રાખતા નથી, અને મને જે ભેટ આવે બધા પોતે પોતાને ત્યાં લઈ જાય છે. એટલે સૌથી પહેલા અમને કાઢીને મારી કોઈ વ્યવસ્થા કરાવો. અને બીજું, માધવાનંદજી, મારી રામદાસ પછી માધવાનંદજીની સેવા મળી, જે મહાપ્રભુના ગુરુ હતા અને વ્રજમાં રહેતા વિદ્યાગુરુ. અને માધવાનંદજી સેવા કરી રહ્યા છે શ્રીનાથજીની. ઠાકોરજીએ કહ્યું કે છે એમની ભાવના બહુ ઉત્તમ, ખૂબ સુંદર, પણ એમને મુકુટ કાચના શિંગાર બહુ ગમે. એટલે કોઈ પણ ઉત્સવ આવે એટલે સીધા મુકુટ કાચની ધરાવી, બીજા કોઈ શિંગાર જ નથી ધરતા. અને બીજી વાત એ કે એમને ચંદન દક્ષિણના છે એટલે ચંદન ને બહુ એમને પ્રિય છે. એટલે રોજ ચંદન ઘસી ઘસીને મારા આખા શરીરમાં લેપ કરી દે છે.
ઉષ્ણકાલ હોય ત્યાં સુધી તો ઠીક છે, હવે તો શીતકાલમાં ચંદન લગાવે છે. હવે કઈક ઉપાય કરો કે મારી સેવા સુઘડતાથી ને સુંદરતાથી થાય, મહાપ્રભુજીની પ્રણાલિકા પ્રમાણે થાય. ગઈકાલે જે હું ચર્ચા કરતો હતો, ભલે ઉત્તમ ભાવ હોય પણ ઉત્તમ વ્યવહાર, ઉત્તમ પક્ષ, અભિવ્યક્તિ પણ ઉત્તમ હોવી જ જોઈએ. નબળું ન વિચારો કે મને આવું આવડે એટલે હું આવું જ કરું, મને આવું ગાતા ફાવે એટલે હું આ જ ગાઉં. ઠાકોરજીને શું ગમે છે? એને અષ્ટસખાની વાણી ગમે છે તો લાવો હું એ ગાવાનો પ્રયાસ કરીશ. ગાતા નથી આવડતું તો પેલા વાંચીશ, વાંચતા વાંચતા ગાતાય થઈ જશે. પણ પ્રભુને ગમે એ રીતે મારે સેવા કરવી છે, આ જો ભાવના રહેશે તો ઉત્તમતા તરફ આપણી યાત્રા પ્રયાણ થવા લાગશે. અને એટલા માટે દરેક વૈષ્ણવે મહાપ્રભુજીની રીત અને પ્રીતને જાણવી. આપણી રીતની પરંપરા શું છે, પ્રણાલિકા શું છે, મંગળાથી શયન સુધીનો ભાવ શું છે, આખું ઠાકોરજીનું ડેલી રૂટીન છે. મંગળાથી શયન કે સવારે ઠાકોરજી જાગે અને રાતના પોઢે ત્યાં સુધીના અષ્ટયામનો આખો એક ક્રમ. જ્યારે જાગે ત્યારે મંગળા થાય અને મંગલમુખી અને સદા સુખી. મંગળાના ગ્રુપના અમારા બધા જુદા ઘણા છે અહીંયા કથામાં, બંગલામાં બધા ભેગા. અને એ વાત છે, મંગલા શ્રીનાથજી અને શયન ગિરિરાજજી, આ બંનેના દર્શન કરવાનો એક અલૌકિક આનંદ હોય છે. મંગળા કરવી હોય તો શ્રીનાથજી, એ મંગલા સમયના શ્રીનાથજી બાવા એવા સુંદર લાગે. અને એ જ રીતે શયન સમયે ગિરિરાજ બાવાના મુખારવિંદના દર્શન કરો, જાણે એમ લાગે સાક્ષાત શ્રીનાથજી આવીને ઠાડા થઈ ગયા. આ બંનેની ઝાંખી કરવાનો એક આનંદ જ જુદો છે. મંગળા થાય અને પછી સ્નાન કરાવીને શિંગાર, ઠાકોરજીને છાક બાંધી દે, વનમાં જઈને આરોગે રાજભોગ, પછી પોડી જાય એટલે નવસર, જાગવાનો સમય થાય એટલે ઉત્થાપન, ગોકુલ પાછા આવવાનો સમય થાય તો સંધ્યા આરતી, ભોગ સંધ્યા, અને નંદાલયમાં પાછા આવે શયન ભોગ આરોગે ને પોડે. સવારથી સાંજ સુધીનું જે ઠાકોરજીનું ડેલી રૂટીન છે, અને એની ભાવના આપણે અષ્ટયામની સેવામાં કરીએ છીએ. આપણે જે કલાક કે અડધો કલાક કે 2 કલાક કરીએ છીએ, કરતા ભલે કલાક જ હોય પણ અષ્ટયામની ભાવના કરવી. લીલા સર્વા ક્રમાગતા, શિક્ષાપત્રમાં પણ હરિરાયજી આજ્ઞા કરે છે, ક્રમ પ્રમાણે ભાવના કરી. ભલે કરો છો કલાક 2 કલાક, પણ મંગળાનો ભાવ કરો, શૃંગારનો ભાવ કરો, રાજભોગનો ભાવ કરો, ધરતા હોય ભલે સૂકો મેવો મિશ્રી પણ ભાવના કરી, શયનનો ભાવ કરીએ. આપણે ત્યાં આ જ સાધના છે ને આ જ ફલ છે. આ કરતા 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 કોઈ ક્ષણે પ્રભુ પ્રસન્ન થઈ આપણને વ્રજભક્તોનો આનંદ અનુભવ કરાવી દેશે. કારણ કે આ પ્રક્રિયા તો વ્રજભક્તોની છે. કારણ કે ઘણી વાર કરેલી પ્રવૃત્તિઓ ધીરે ધીરે પ્રકૃતિ બની જતી હોય છે, અને કરતા કરતા વ્રજભક્તોના ભાવનો અહેસાસ શ્રી ઠાકોરજીની કૃપાથી આપણને થશે. કારણ કે આપણા ત્યાં ભગવાનની પ્રાપ્તિ એ ભક્તિ માર્ગનું ફલ નથી. ભગવાન મળી જવા, ભગવાન મળી જાય, જ્યારે પૂછો શેના માટે? ભગવાન મેળવવા. તો ભગવાન તો કંસને મળ્યા હતા અને રાવણને મળ્યા હતા, શિશુપાલને મળ્યા હતા. ભગવાનને જોઈને આનંદ આવ્યો, શિશુપાલને તો ગાળો યાદ આવી, કંસને વેર યાદ આવ્યું, રાવણને મારવાની ઈચ્છા થઈ. એટલે ભગવાન મળી જવા એ બહુ મોટી ઘટના નથી, મોટી ઘટના તો ભાવ મળવો છે. વ્રજભક્તોનો ભાવ એ આપણું લક્ષ્ય છે, એ આપણું ફલ છે. એટલે હંમેશા પાઠ કરો, માળા કરો, ભગવાન મેળવવા નહીં, ભાવ મેળવવા માટે. જે ક્ષણે ભાવથી સમૃદ્ધ થઈ જશો, ભાવ નથી એટલે જ ભગવાન શાંત લાગે છે. ચમત્કાર આપણે સામે જોતા કે અહીંયા કંઈક ચમત્કાર ઠાકોરજીમાં તો ચમત્કાર તો આપણી ભીતર કરવાનો છે. જે દિવસે આપણી ગોદ યશોદાની ગોદ ઠાકોરજીને લાગશે ને તો સિંહાસનમાંથી કૂદકો મારી આપણી ગોદમાં આવીને બિરાજી જશે. એને તો સિંહાસન ગમતું જ નથી. આપણા તો સેવ્ય કોણ છે? યશોદોત્સંગ લાલી, યશોદાજીની ઉત્સંગમાં ખેલનારા, ગોદમાં ખેલનારા એવા લાલન. એટલે એમને તો ગોદની જ આદત છે, સિંહાસનની આદત તો આપણે પાડી છે. કારણ કે આપણો ખોળો યશોદાનો ખોળો નથી બનતો. જે ક્ષણે આપણી ગોદ યશોદાની ગોદ બનશે ત્યારે પ્રભુ કૂદકો મારીને ગોદમાં આવીને બિરાજી જશે. એટલે હવેથી આપણી ભક્તિનું લક્ષ્ય ઠાકોરજી પાસે પણ જાઓ તો એમની પાસે પણ ભાવ જ માંગો. પ્રભુ ભાવ, કારણ કે જે ક્ષણે ભાવથી સમૃદ્ધ થઈ જશો બધું જ પ્રગટ થવા લાગશે.
બધું દેખાવા લાગશે, બધું જ અનુભૂત થવા લાગશે. માધવાનંદજી રોજ ચંદન લેપ કરે છે. ઠાકોરજીએ કહ્યું કે કુંભન હું કઈક યુક્તિ કરું છું કે એ સેવા છોડીને બીજે ક્યાંક સેવામાં જાય. એટલે માધવાનંદજી આજે પાછો સુંદર ચંદન ઘોટી કટોરામાં ભેગો કરી અને ઠાકોરજી પાસે આવ્યા. ઠાકોરજીને થયું કે પાછું ચંદન, કઈક યુક્તિ કરવી પડશે. એટલે માધવાનંદજીને કહેવા લાગ્યા, માધવાનંદજી ખરેખર તમે આ બધી સેવા કરો છો એટલી ઉત્તમ, અને એમાં પણ ચંદનનો જે તમે લેપ કરો છો એટલો આનંદ આવે, એવી આનંદ થઈ જાય. જ્યાં ચંદન તમે અડાડો આમ શીતળતા મને થઈ જાય. ખરેખર તમારા હાથે ચંદન લગાડવાનો જે આનંદ છે એવો આનંદ તો કસામાં મને નથી આવતો. માધવાનંદજી પ્રસન્ન થઈ ગયા. વાહ વાહ, મારી સેવા ઠાકોરજી બહુ પ્રેમથી સ્વીકારે. પણ પ્રભુએ કહ્યું કે આ ચંદનની સેવા તમારી ઉત્તમ છે, પણ માધવાનંદજી આનંદ તો મને ત્યારે થાય કે તમને ચંદન આટલું ગમે છે. મારી ઈચ્છા એવી છે કે આ સાધારણ ચંદન નહીં, તમે દક્ષિણમાં મલિયાગીરી પર્વત પર જાઓ અને ત્યાં બહુ ઉત્તમમાં ઉત્તમ ચંદન મળે છે. ત્યાંથી ચંદનનું લાકડું લાવ અને પછી ઘસીને મને લગાવો, પછી જે આનંદ આવે ખરેખર અદભુત થઈ જાય. આ માધવાનંદજી ઘોડા ઠાકોરજીની વાતમાં આવી ગયા કે ઠાકોરજીને આટલું ગમે છે તો ચોક્કસ પ્રભુ મલિયાગીરી પર્વત પર જાઓ. અને ત્યાંથી સેવા છોડીને ચાલ્યા અને રામદાસ ચાચોરા તૈયાર જ હતા, સેવામાં રહી ગયા અને મલિયાગીરી પર્વત પર આવ્યા માધવાનંદજી. અને ત્યાં ચંદનના લાકડા ઉત્તમમાં ઉત્તમ શોધવા લાગ્યા. અને ત્યાં પ્રભુએ જતાવ્યું કે હવે માધવાનંદજી આપ, મારું દક્ષિણમાં બીજું એક સ્વરૂપ છે, હેમ ગોપાલ છે. આપણે આજે પણ મૈસૂરમાં જઈએ ને, મહાપ્રભુજીની બેઠકજી પણ ઉટીથી મૈસૂર રોડ પર જાઓ અને ત્યાં હેમ ગોપાલજી એ મારું જ સ્વરૂપ છે એમ કરો. એ ત્યાં મલિયાગીરી પર્વત પર બિરાજે છે, એમને નિત્ય ચંદનનો લેપ કરીને આપ ધરાવો. માધવાનંદજી ત્યાં જ રહી ગયા. અને અહીંયા ઠાકોરજીને રામદાસ સાચોરા સ્વયં મહાપ્રભુજીની કૃપા જેમના ઉપર થઈ હતી અને સેવાક્રમ ભગવદી વૈષ્ણવ પાસે શીખ્યા હતા, એ ભગવત સેવામાં આવી. હવે બંગાળીઓ જે સેવા કરી રહ્યા છે એમને કઈ રીતે દૂર કરવા? કૃષ્ણદાસ અધિકારીને પ્રેરણા આપી છે અને બધાને ભેગા કર્યા. એટલામાં ઝૂંપડામાં આગ લાગી. કૃષ્ણદાસ અધિકારી કહ્યું હમણાં ને હમણાં સેવામાં જાઓ. અરે અમારા ઘર બળી રહ્યા છે, અમે ક્યાં સેવામાં જઈશું? જો નહીં જાઓ તો બધાને કામમાંથી કાઢી મૂકીશું. અને એ લોકો ભલે કામમાંથી છૂટીએ, અમે તો જઈએ ઘર બચાવવા. અને જ્યાં દોડ્યા એ લોકો તો નીકળ્યા ને અહીંયા બધા જ સાચોરા બ્રાહ્મણને ઠાકોરજીની સેવામાં રાખી દીધા. પ્રભુના સુખનો વિચાર કૃષ્ણદાસ અધિકારીએ જે રીતે કર્યો, ઉત્તમ રીતે સમગ્ર વ્યવસ્થા ઠાકોરજીની નિર્માણ કરી. મહાપ્રભુજીની આજ્ઞા એમને મળી હતી. આગળ રામદાસ સાચોરા સુંદર રીતે ભગવત સેવા કરવા લાગ્યા. પદ્મનાભદાસજીએ તેમને સમસ્ત ગ્રંથો ભણાવ્યા છે. અને હવે તો ગુસાઈજીના માથે શ્રીનાથજી બાબા બિરાજે છે. ગુસાઈજી સ્વયં ગોકુલમાં બિરાજતા અને નિત્ય જતીપુરા પધારતા શ્રીનાથજીની સેવામાં. રોજનો ક્રમ. તો કહ્યું કે નવનીત પ્રિયાજીને લઈને ત્યાં કેમ નથી રહેતા? ભાવ એ કર્યો કે નવનીત પ્રિયાજીની સંયોગની સેવા થતી હોય ત્યારે શ્રીજીનો વિપ્રયોગ કરે, અને શ્રીજીની સેવામાં હોય ત્યારે નવનીત પ્રિયાજીનો વિપ્રયોગ કરે. આમ સંયોગ અને વિપ્રયોગ બંને રસનો અનુભવ ગુસાઈજી કરે છે. રોજ નવનીત પ્રિયાજીનો રાજભોગ આદિ ધરી અને નિત્ય ઠાકોરજીના વસ્ત્ર, શૃંગાર, ફૂલ, માલા આદિ લઈ અને રોજ અશ્વ પર સવાર થઈ ગુસાઈજી પ્રભુ ચરણ જતીપુરા પધારે અને શ્રીનાથજી બાબા ત્યાં પ્રતીક્ષા કરતા હોય. રોજનો આ ક્રમ થયો. એકવાર ગુસાઈજી બેઠકમાં બિરાજ્યા હતા. મથુરાનો પ્રસિદ્ધ ચોબે ઉદ્દંડી, અને એનું નામ છીતુ ચોબે. જે પણ સંત મહાત્માઓ ગામમાં આવે એટલે એને કઈ ને કંઈક ઉત્પાદ કરીને એમને હેરાન કરે અને એ લોકો ગામ છોડીને ભાગી જાય. અને આ છીતુ ચોબેને સમાચાર ગુસાઈજીના મળ્યા કે ગોકુલમાં કોઈ મહાત્મા છે ને એમની પ્રસિદ્ધિ એવી ફેલાઈ છે, એમની જોડે તો સાક્ષાત ઠાકોરજી વાત કરે છે. અને એક વાર જે એમની પાસે જાય, ખબર નહીં એ શું તંત્ર મંત્ર જાણે છે, એમનો જ થઈને રહી જાય છે. છીતુએ કહ્યું અચ્છા લાવ હું પરીક્ષા કરીશ. 4-5 મિત્રોને ભેગા કર્યા. એક ખોટો નારિયેળ લીધો અને ખોટો રૂપિયો લીધો. અને ખોટું નારિયેળ ને ખોટો રૂપિયો લઈ ગુસાઈજી બેઠકમાં બિરાજેલા છે. આસપાસ વૈષ્ણવ ઉભા છે અને દ્વાર પર આવીને ઉભો રહ્યો છીતુ ચોબે.
અને જ્યાં છીતુ ચોબે દ્વાર પર આવ્યો, ગુસાઈજી બોલ્યા, આવો છીત સ્વામી, ભીતર આવો. ડરી ગયો છીતુ ચોબે. અરે આમને તો મારું નામ ખબર છે, અને જો મારું નામ ખબર છે તો મારા કામે આમને ખબર હશે. શું કરું? ગભરાઈ ગયા. ખોટો નારિયેળ છુપાવી દીધો. ભીતર આવે તો ખરા. ગુસાઈજીએ કહ્યું, અમારી ભેટ તો આપો. અને ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો ગુસાઈજી આગળ ધર્યો, અને ગુસાઈજીએ નારિયેળ હાથમાં લીધું, જ્યાં પછાડ્યું, જલની ધારા વહેવા લાગી. અને જ્યાં એ જોયું કે આ તો ખોટા ને સાચા કરનારા ગુરુ છે, હું આમની પરીક્ષા કરવા માટે આવ્યો. રૂપિયો જઈને બજારમાં ચડાવ્યો ઠાકોરજી માટે. ચિત્ત સ્વામીને ગુસાઈજીઓ આ પ્રભાવ જોતા જ અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે ગુસાઈજીના દર્શન થયા. અહેસાસ થયો કે હું આમને છેતરવા આવ્યો. અને ગામનો આ ઉદંડી છીતુ ચોબે ગુસાઈજીના શરણે આવતા ચિત્ત સ્વામી બની ગયા. પુષ્ટિ ભક્તિ એ ઉત્સવની ભક્તિ છે, અને એટલા માટે અહીંયા યુથ છે. અહીંયા વૈરાગ્ય કે જ્ઞાન માર્ગ જેવું નથી. જેમ બીજે બધે તો આવા તૈયાર થવાની શું જરૂર છે ને સજવાની જરૂર શું છે. અહીંયા તો ગોપીઓ શણગાર કરે છે. આત્માનમ ભૂષ્યાંશ ચક્રુ, પ્રભુ પાસે જવાનું છે. પુષ્ટિ માર્ગ ગ્રહસ્થ ધર્મની એવી ઊંચાઈ પર લઈ જાય છે કે ગ્રહસ્થ ધર્મમાં પણ કેન્દ્રમાં ભગવાન આવી જાય છે. એમ પણ ઘણા લોકોને એવું હોય કે બસ અમે કમાઈએ ને બાળકોને મોટા કરીએ ને ઘરના કામ, જાણે પાપ જ નથી કરતા. લોકો એ કામને પણ જાણે એમ માને કે આ તો બધું સંસાર, આ તો બધું જાણે અપરાધ જ, અમે તો પાપ જ કરીએ, ક્યાં ભગવાનનું કરીએ. અરે આપણે ગ્રહસ્થાશ્રમી છીએ, અને ગ્રહસ્થાશ્રમી આ જ કરવાનું હોય. ધન્યો ગ્રહસ્થાશ્રમ એમ કહ્યું છે. બધા આશ્રમોમાં ગ્રહસ્થાશ્રમને ધન્ય કહ્યું છે. કારણ કે બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય, ડિપેન્ડ તો ગ્રહસ્થાશ્રમી પર જ હોય. ગ્રહસ્થાશ્રમીને કારણે જે બંને નિભે છે. તમે આપણે શું કરો, સંન્યાસીઓની મુખ્ય કથાઓ એટલી બધી સાંભળી લીધી, જેટલા પુસ્તકો વાંચી લીધા છે કે આપણને આ સંસાર પણ આ ગ્રહસ્થાશ્રમ પણ જાણે બંધન ને પાપ જેવું લાગે છે. ખરેખર એવું નથી. ગ્રહસ્થાશ્રમમાં તમે રહો છો તો આ જ તમારો ધર્મ છે. બાળકોને મોટા કરવા, પાળવા, એમને ભણાવવા, કમાવવું, ઘર ચલાવવું, કુટુંબને સુરક્ષિત રાખવું, આ ગ્રહસ્થાશ્રમીનો ધર્મ છે. એટલે મનમાં જે ગ્લાની છે ને સંસાર માટેની કે ગ્રહસ્થાશ્રમી કે આ બધા છે એટલે જ ભગવાન નથી, એવું નથી. અમારા પુષ્ટિ પુરુષોત્તમ તો આ બધાની વચ્ચે નાચવા અને ખેલવા તૈયાર છે. બધાની સાથે ભક્તિ કરે. એટલે જ આપણે ત્યાં ગુરુજનોની પણ વંશ પરંપરા, એમનો પરિવાર, એમનું કુટુંબ. કારણ કે ઉપદેશ આપવા બહુ સહેલા છે કે બાળકને આ રીતે મોટો કરાય, આ રીતે ભણાવાય. 2 બાળક થાય પછી એ લેક્ચર આપનારને કહો કે આપો, હવે પોતાના થાય ત્યારે ખબર પડે. સાચો તપસ્વી તો ગૃહસ્થાશ્રમી જ છે. તપ કોને કહેવાય કે મનને પણ મારીને અને માણસ સિદ્ધિ પામે. તો આ ગૃહસ્થાશ્રમીને રોજ કેટલી વાર મન મારવું પડે છે. બેન તૈયાર થયા હોય કે આજે ફરવા જવું છે, એટલામાં બાળક બીમાર પડી જાય, એને કંઈક જરૂરી સ્કૂલનું કામ આવ્યું તો આજે બધું કેન્સલ કરી દે, આજે આ નથી કરવું. આ રોજ કેટલું મન મારી માણસને અને ઘરને ભેગું રાખવું પડે છે. તો શું આ તપ નથી? અને એટલા માટે મનમાંથી આ ગ્લાની કાઢી નાખો કે અમે આ બધું જે કરીએ છીએ ને જાણે કંઈ પાપ જ કરીએ છીએ. ઘણાના મનમાં એવું ઘૂસેલું હોય છે કે આ બધા ખોટા કામ જ છે. આ કોઈ ખોટા કામ નથી. ગ્રહસ્થાશ્રમીનો આ ધર્મ છે, અને આ નથી કરતા તો તમે અધર્મ કરો છો. આપણે વૈરાગી નથી, આપણે સંન્યાસી નથી. જેટલા ઋષિ મુનિઓ પણ થયા બધા ગ્રહસ્થાશ્રમી જ હતા. આ તો પાછળથી સંન્યાસ અને વૈરાગ્યની પરંપરા આવી. બાકી મૂળ જેટલા ઋષિ મુનિ, તમે ગોત્રોના નામ બોલો છો તો એ જ ઋષિની પરંપરામાં તમે છો. અને એટલા માટે ગ્રહસ્થાશ્રમને ખરાબ ન માનો. બધા જ આશ્રમોમાં સર્વોત્તમ ગ્રહસ્થાશ્રમ છે. પ્રભુને પ્રગટ થવું હોય છે ને તો મા ને બાપ ગોતવા પડે છે, ઘર ગોતવું પડે છે. ગ્રહસ્થાશ્રમીના ઘરે પ્રભુ પ્રગટ થાય છે. અને એટલા માટે મનમાંથી એ ગ્લાની કાઢી પણ ઠાકોરજી આપેલું આ ઘર પરિવાર છે, આ મારા વૈષ્ણવ છે. ગ્રહસ્થી તો છે પણ વૈષ્ણવ ગ્રહસ્થી છે એવો અહોભાવ રાખો. હું તો ઘણી વાર કહું, જમાડવા બેઠા હો ઘરના લોકોને, એવો ભાવ રાખો ને વૈષ્ણવને જમાડું છું તો 100 બ્રાહ્મણ બરાબર એક વૈષ્ણવ કહેવાય. રોજ 500 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય ઘરે જ છે. પણ ઘણાને તો જમવા બેસે ને શરૂ થાય, કારણ કે એમ તો હાથમાં આવતા ના હોય અને ત્યાંથી ઉભા થવાના નથી. મૂળ વાત એ જ ક્રિયાઓને
સારી ભાવનાઓથી આપણે અલૌકિક કેમ ન બનાવી શકીએ? કામ તો એ જ કરવાના છે, પણ એ જ કામ કરતા કરતા થોડીક વૃત્તિ ચેન્જ કરી દઈએ, એ સમયે વૈષ્ણવી ભાવ રાખી લઈએ તો ઘરમાં જ બેઠા પુણ્ય છે. ઘણાને એમ થાય કે બહુ દૂર દૂર જઈને કંઈક મોટું કરીએ ને તો જ પુણ્ય કર્યું કહેવાય. છેક બદ્રીનાથ ત્યાં એમ લાગે હા હવે ભગવાન મળે, પણ ઘરમાં બી ઠાકોરજી છે, એને નાના ન ગણતા. એમાં પણ એવો જ ભાવ રાખજો. અને એટલા માટે થોડુંક દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. દુનિયાની કરુણતા જે છે, મોટા મોટા જેટલા મહાપુરુષો થયા, જેણે આખી દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કર્યા, એ લોકો પણ ઘરના 5ને ભેગા નથી રાખી શક્યા. જે એમ કહેતા હતા કે કણ કણમાં ઈશ્વર છે, એમને પણ પત્ની ને બાળકોમાં ઈશ્વર ન દેખાયા. ઉપદેશ તો એમ હતો કે કણ કણમાં ઈશ્વર છે, પણ ઘરના 5માં તો એને નથી દેખાયા. આ જ કરુણા છે. ધર્મની શરૂઆત, ઉત્તમતાની શરૂઆત આસપાસના 4-5 લોકોથી કરો. સૌથી કઠિન જ છે. બહાર જઈને સારી વાત કરીને સારા બની જવું બહુ સહેલું છે, પણ ઘરમાં જેની જોડે 5 જણા જોડે કાયમ માટે રહેવું છે, ત્યાં મન મારીને પણ સારા બનીને રહેવું એ ખરેખર તપ છે. અને આ તપ જો કરતા થઈ જઈશું તો ખરેખર બધા પરિવાર સુખી થઈ જશે. જે ઘરમાં બધા પોતપોતાના કર્તવ્યોની વાત કરતા હોય ત્યાં ઉત્તમ થાય. જ્યાં ઘરમાં બધા પોતપોતાના અધિકારની વાત કરતા હોય ત્યાં ક્લેશ થાય. એટલે અધિકારની પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનો મૂળ ભેદ એ જ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રાઈટ ઉપર ભાર આવે. તમારા રાઈટ શું? ગવર્મેન્ટની સામે, ઘરમાં મા બાપની સામે, મિત્રોની સામે રાઈટ ઉપર ભાર આપવામાં આવે. આપણે ત્યાં ડ્યુટી ઉપર ભાર છે. તારું કર્તવ્ય શું છે? તારો હક પછી માંગજે. પહેલા તે તારા દીકરા તરીકેની ફરજ બજાવી, તે પેલા નાગરિક તરીકેની ફરજ બજાવી, પહેલા પતિ તરીકેની ફરજ બજાવી, પછી હકની વાત કરજે. તો જ્યાં કર્તવ્યની પ્રધાનતા છે એ જ આપણી સંસ્કૃતિ છે. મોડર્ન થવું એટલે ખાલી કોઈ ટૂંકા કપડાં પહેરીને કોઈ ડિજિટલ વસ્તુ વાપરતા, ઇલેક્ટ્રોનિક વસ્તુ, એને જ મોડર્નિઝમ કહેવાય. મોડર્ન કોણ છે? કોણ પરિવાર? જ્યાં દરેકની વાત સંભળાતી હોય, દરેકના વિચારને મહત્વ અપાતું હોય, ન ગમતી વાત, આપણાથી વિરોધી વાતને પણ સ્વીકારાતી હોય કે હા મારાથી વિરોધી કોઈ જુદી રીતે વિચારી શકે છે. જ્યાં મન મોટા હોય એને મોડર્ન કહેવાય. જય શ્રી કૃષ્ણ. સર્વે વહાલા વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. જય શ્રી કૃષ્ણ.